નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતમાં નરમ શિયાળો અને ગરમ પવન। જ્યાં દોસ્તો ગુજરાતમાં ઉત્તર અને પૂર્વના પવનોના કારણે શિયાળો હુંફાળો બન્યો છે। તેમજ નલિયામાં સૌથી નીચું તાપમાન 12 ડિગ્રી તેમજ જ્યારે અમદાવાદમાં 15.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો હિમાલયમાં ઓછી હિમવર્ષા તેમજ અલ નીનોની અસરના કારણે ઠંડીનું જોર ઘટ્યું છે। તો ગત વર્ષની સરખામણીએ નલિયામાં તાપમાન 10 ડિગ્રીથી નીચે જવાની ઘટનાઓમાં મોટો ઘટાડો થયો છે। તો ગ્લોબલ વોર્મિંગના કારણે શિયાળામાં પણ ગરમી તેમજ ઉકળાટનો પણ અનુભવ વધ્યો છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે સોના અને ચાંદીના ભાવમાં કડાકો। જ્યાં દોસ્તો વાયદા બજારમાં ગઈકાલે સોમવારે સોના અને ચાંદીમાં ભારે ઘટાડો નોંધાયો છે। જેમાં ચાંદીમાં પ્રતિ કિલોગ્રામે 8,500 રૂપિયાથી વધુનો ઘટાડો થતાં ભાવ 2,36,942 ઉપર પહોંચ્યો છે। તો બીજી તરફ સોનામાં પણ પ્રતિ 10 ગ્રામે 1,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે, જેનાથી ભાવ 1,54,386ના લઘુત્તમ સ્તરે સ્પર્શ્યો હતો। તો વૈશ્વિક વેચવાલી અને બજારમાં આવેલા આ મોટા ગાબડાને કારણે રોકાણકારોમાં પણ ચિંતા ફેલાઈ છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે સ્કૂલોમાં બોમ્બની ધમકી મામલે હર્ષ સંઘવી તેમજ રીવાબા જાડેજા એક્શન મોડમાં। જ્યાં દોસ્તો અમદાવાદ અને વડોદરાની 25 જેટલી શાળાઓને મળેલી બોમ્બની ધમકીના પગલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા બંને શહેરોના પોલીસ કમિશનરો સાથે વાતચીત કરી હતી અને તેમણે જણાવ્યું કે પોલીસ તંત્ર આ ઘટનાઓ પર 24 કલાક બારીકાઈથી નજર રાખી રહ્યું છે। તો ધમકીભર્યા મેસેજ કર્યા બાદ દેશમાંથી આવ્યા છે તેની ટેકનિકલ તપાસ તેમજ આંતરરાષ્ટ્રીય કાવતરાના પાસાઓની પણ ચકાસણીઓ તેજ કરવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થયો। જ્યાં દોસ્તો ગુજરાત વિધાનસભામાં ગઈકાલે 16 ફેબ્રુઆરીથી બજેટ સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે। તો રાજ્યપાલના સંબોધન અને ઉપાધ્યક્ષની ચૂંટણીની સાથે શરૂ થયેલા આ સત્રમાં ભાજપના નેતાઓની મહત્વની બેઠક પણ યોજાઈ હતી। તો બીજી તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ગોપાલ ઇટાલિયા તેમજ ચેતર વસાવાએ ટ્રેડ ડીલ હટાવો તેમજ કિસાન બચાવોના પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું। તો ગૃહમાં પ્રથમ દિવસે જ વિપક્ષ આક્રમક મૂડમાં પણ જોવા મળ્યા હતા। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે પીએમ મોદીની ઇઝરાયલ મુલાકાતની જાહેરાત થઈ છે। જ્યાં દોસ્તો ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ વડાપ્રધાન મોદીના આગામી પ્રવાસની જાહેરાત કરતા ભારત સાથેના સંબંધોને અદ્ભુત ગઠબંધન ગણાવ્યું છે। તો 9 વર્ષ બાદ પીએમ મોદી 27 અને 28 ફેબ્રુઆરીએ ઇઝરાયલ જઈ શકે છે। તો નેતન્યાહુએ 1.5 અબજની વસ્તી ધરાવતા ભારતમાં ઇઝરાયલની લોકપ્રિયતાનો ગૌરવપૂર્ણ ઉલ્લેખ પણ કર્યો હતો। તો આ મુલાકાત દરમિયાન મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વ્યૂહાત્મક રીતે ચર્ચાઓ પણ થશે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો પીએમ મોદીએ એઆઈ ઇમ્પેક્ટ સમિટનું કર્યું ઉદ્ઘાટન। જ્યાં દોસ્તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર કેન્દ્રિત એઆઈ ઇમ્પેક્ટ સમિટનું ગઈકાલે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થયો છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમિટ એક્સપોનું ઉદ્ઘાટન કર્યું અને વિવિધ એઆઈ સ્ટોલની પણ મુલાકાત લઈને પ્રદર્શનોની પ્રશંસા કરી હતી। તો આ વિકાસશીલ દેશમાં આયોજિત પ્રથમ એઆઈ ઇમ્પેક્ટ સમિટ છે, જ્યાં 3 મુખ્ય સિદ્ધાંતો છે, જ્યાં લોકો, ગ્રહ અને પ્રગતિ ઉપર ચર્ચાઓ થઈ રહી છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ગાંધીનગરમાં સહકારથી સમૃદ્ધિનો મહાકુંભ। જ્યાં દોસ્તો સહકારિતા મંત્રાલય દ્વારા આજે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં મંથન બેઠક એટલે કે સહકાર વિભાગની દ્વિતીય રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે। તો દિલ્હીમાં યોજાયેલી પ્રથમ સફળ બેઠક બાદ આ બીજી મહત્વપૂર્ણ બેઠક છે, જેમાં કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહનો આખો દિવસ ઉપસ્થિત રહીને સહકાર ક્ષેત્રમાં ક્રાંતિકારી નિર્ણયો તેમજ માર્ગદર્શન આપશે। તો જેમાં 17 જેટલા રાજ્યોના સહકારિતા મંત્રીઓ બેઠકમાં મહેમાન તરીકે ભાગ લેશે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે ઓપરેશન સિંદૂર ઉપર પીએમનો ગર્વભર્યો ઉલ્લેખ। જી હા દોસ્તો, પીએમ મોદીએ દેશની સુરક્ષા અને સંરક્ષણની તૈયારી અંગે મોટું નિવેદન આપ્યું છે અને તેમણે જણાવ્યું છે કે તાજેતરના જ બજેટમાં સંરક્ષણ ખર્ચમાં 15% વધારો કરીને કુલ રકમ 6.81 લાખ કરોડથી વધારીને 7.85 લાખ કરોડ કરાયું છે। તો આ નિર્ણય સેનાના આધુનિકીકરણ તેમજ ટેકનોલોજીકલ અપગ્રેડ માટે લેવાયો છે। તો આ સિવાય ઓપરેશન સિંદૂરની સફળતા માટે ઉલ્લેખ કરતા કહ્યું કે ભારત કોઈ પણ પડકાર સામે સજ્જ છે અને તે આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય સુરક્ષા સર્વોચ્ચ તેની પ્રાથમિકતા છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો સીબીએસઈ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ આજે શરૂ થશે। જી હા દોસ્તો, સીબીએસઈ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ આજે શરૂ થવા જઈ રહી છે, જે સીબીએસઈ દ્વારા વિસ્તૃત તેની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। તો પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્રએ પહોંચવાની પણ સલાહ આપવામાં આવી છે। તો પરીક્ષા સવારે 10:30 એટલે કે 10:30 વાગે શરૂ થવાની હોય તો દરવાજા સવારે 10:40 પછી બંધ થઈ જશે। તો મોડા પહોંચનાર વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની મંજૂરી નહીં મળે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે સ્થાનિક શેર બજારમાં જોરદાર તેજી। જી હા દોસ્તો, ગઈકાલે સ્થાનિક શેર બજારમાં જોરદાર તેજી જોવા મળી હતી, જેમાં ટ્રેડિંગના અંતે બેન્ચમાર્ક BSE સેન્સેક્સ 650 પોઈન્ટ વધીને 83,277 અંક ઉપર બંધ થયો હતો। તેવી જ રીતે નિફ્ટી 50નો ઇન્ડેક્સ 211 પોઈન્ટ વધીને 25,682 અંક ઉપર બંધ થયો હતો। તો સત્રમાં પસંદગીના હેવી વેટ શેરોમાં 211 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે, જો કે વ્યાપક બજારે મુખ્ય સૂચકાંકો કરતાં ઓછું પ્રદર્શન કર્યું છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ભારત અને ફ્રાન્સ વચ્ચે મોટી સંરક્ષણ ડીલ થઈ છે। જી હા દોસ્તો, રક્ષામંત્રી રાજનાથસિંહે 17 ફેબ્રુઆરી એટલે કે આજે બેંગલુરુમાં ફ્રાન્સના રક્ષામંત્રી સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે। તો આ સંવાદમાં ભારત અને ફ્રાન્સ રક્ષણ સહયોગને આગામી 10 વર્ષ સુધી લંબાવવા ઉપર ચર્ચાઓ થઈ શકે છે। તો હેમર મિસાઇલના સંયુક્ત સાહસ અને ઔદ્યોગિક ભાગીદારી આ બેઠકના મુખ્ય મુદ્દાઓ પણ રહેશે। તો આ ઉપરાંત બંને દેશોની સેનાઓ વચ્ચે અધિકારીઓની પરસ્પર તૈનાતીની પણ જાહેરાતો થઈ શકે છે, જે ભારતીય સૈન્યની તાકાતમાં પણ નોંધપાત્ર વધારો કરશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। 1.28 લાખ કરોડનું સોનું સાફ થયું। જી હા દોસ્તો, ભારતીય રિઝર્વ બેંકના તાજેતરના જ આંકડા અનુસાર એક સપ્તાહમાં દેશના વિદેશી મુદ્રા ભંડારમાંથી 1.28 લાખ કરોડ રૂપિયાનું સોનું ઓછું થયું છે। તો ગોલ્ડ રિઝર્વમાં $14 બિલિયન વધુનો આ ઘટાડો સતત ચોથા અઠવાડિયાની તેજી બાદ જોવા મળ્યો છે। તો બીજી તરફ ફોરેન કરન્સી એસેટ્સમાં પણ $7.50 બિલિયન વધારો થયો છે। તો સોનામાં ભંડારમાં આવેલા આ આકસ્મિક ઘટાડાથી આર્થિક જગતમાં ભારે ચર્ચાઓ છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે ગાઝા માટે ટ્રમ્પની મોટી જાહેરાત। જી હા દોસ્તો, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધગ્રસ્ત ગાઝાના પુનઃનિર્માણ માટે $5 અબજની સહાય આપવાનું વચન આપ્યું છે। તો શાંતિ બોર્ડના સભ્યો આ ભંડોળ સાથે આંતરરાષ્ટ્રીય સુરક્ષા દળો પણ મોકલશે, જેની જાહેરાત ટૂંક સમયમાં થશે। જોકે સંયુક્ત રાષ્ટ્ર તેમજ વૈશ્વિક વિશ્વ બેંકના અંદાજ અનુસાર ગાઝાના પુનઃનિર્માણનો કુલ ખર્ચ અંદાજે $70 અબજ જેટલો છે। તો ટ્રમ્પનું આ પગલું મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવા માટે મહત્વપૂર્ણ માનવામાં પણ આવે છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ભારતીય બજારમાં વિદેશી રોકાણની વાપસી થઈ છે। જી હા દોસ્તો, ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલ બાદ વિદેશી રોકાણકારોનો ભારતીય શેર બજાર ઉપર ભરોસો વધ્યો છે, જેમાં ડિપોઝિટરીના આંકડા અનુસાર ફેબ્રુઆરીમાં અત્યાર સુધીમાં એફપીઆઈએ ભારતીય સ્ટોક માર્કેટમાં 19,675 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે। તો અગાઉ જાન્યુઆરીમાં રોકાણકારોએ 35,962 કરોડ અને ડિસેમ્બરમાં 22,611 કરોડ રૂપિયા પાછા ખેંચ્યા હતા। તો આ વાપસી બજાર માટે હકારાત્મક સંકેત માનવામાં આવે છે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. યોગી આદિત્યનાથનું મોટું નિવેદન, કહ્યું કે હિન્દુસ્તાનમાં રહેવું હોય તો વંદે માતરમ ગાવું જ પડશે. જી હા દોસ્તો, યુપી વિધાનસભાના પરિષદમાં બજેટ સત્ર 2026-27 દરમિયાન સીએમ યોગી આદિત્યનાથે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે હિન્દુસ્તાનમાં રહેવું હોય તો વંદે માતરમ ગીત ગાવું પડશે. તો સીએમ યોગીના મતે રાષ્ટ્રીય પ્રતીકોનું અપમાન એ બંધારણનું પણ અપમાન છે. તો તેમણે સમાજવાદી પાર્ટી ઉપર પણ પ્રહારો કરતા કહ્યું છે કે એક તરફ વિપક્ષ બંધારણોની વાતો કરે છે તો બીજી તરફ રાષ્ટ્રીય ગીતનો પણ વિરોધ કરે છે.